विद्यार्थी मित्रों जीनियस एज्युकेशन में तमारुं स्वागत है। आज आपणे जोईशुं धोरण 6 गणित है एनु प्रकरण 2 है कि पूर्ण संख्याओं एनु स्वाध्याय 2.1 नो दाखलो 1, 2 અને 3। तो दाखलो नंबर 1 है एवुं कहे छे कि 10,999 ना पछी तरत आवती 3 प्राकृतिक संख्या लखो। हवे जो अहींया आपणे मैं तमने आगळ कीधुं हतुं के ना पछी के तो आपणे पछीनी संख्या के तो एना माटे शुं करीशुं तो के +1 करीशुं अने ना पहेला के पहेलानी संख्या तो एना माटे आपणे -1 करीशुं। तो अहींया आपणे ना पछी तरत आवती 3 प्राकृतिक संख्या कीधी छे तो एनो आपणे जवाब लखीए। तो 10,999 ना पछी तरत आवती संख्या आपणे शुं करीशुं तो कि 10,999 में +1 उमेरीशुं એટલે 9 ને 1 10 નું 0 વધી 1 9 ને 1 10 નું 0 વધી 1 9 ને 1 10 નું 0 વધી 1 એટલે 1 અને 1 ના 1। तो આપણને 10,999 પછી તરત આવતી પેલી સંખ્યા આપણને મળી કેટલી છે તો કે 11,000। હવે આપણને કેટલી પૂછી છે તો કે 3 સંખ્યા પૂછી છે તો હજી આપણે આમાં એક ઉમેરીએ। ચાલો આમાં એક ઉમેરીએ એટલે 1 0 0 અને 1 1 પાછો એક ઉમેરીએ તો 1 ને 1 2 0 0 અને 11। तो આપણને 3 संख्या कीधी है तो कई संख्या आवशे 3 तो कि एक तो आ संख्या आवशे एक आ आवशे अने एक आ। तो आपणे फाइनल जवाब लखीए कि 10,999 ना पछी तरत आवती 3 प्राकृतिक संख्या 11,000 11,001 અને 11,002 છે। તો આપણને જે 3 સંખ્યા માઈ કીધી એ 3 સંખ્યા થઈ ગઈ। આપણે શું કરવાનું જો મેં તમને કીધું જ છે શોર્ટકટ રીત કે વિદ્યાર્થીઓ કે પછી કે તો આપણે +1 ઉમેરતું જવાનું અને પહેલા કે તો એક -1 બાદ કરતું જવાનું। ત્યારબાદ બીજો દાખલો છે। હવે એમાં આપણને आमा पछीनी कीधी थी आमा पहेलानी संख्या तो आमा आपणे शुं करवानुं छे ताके -1 आमा पण आपणे केटली संख्या पूछी छे 3 संख्या। तो आपणे शुं करीशुं तो के 10,001 ना पहेला तरत आवती संख्या આપણે શું કરીશું તો કે 10,001 માંથી જો પહેલા કીધું એટલે -1 કરીશું 1 માંથી 1 જાય તો 0 0 0 0 અને 1। ચાલો પાછો આપણે -1 કરીએ આપણે એક સંખ્યા મળી પાછા -1 કરીએ એટલે અહીંયા 9 9 9 અને અહીંયા 10 10 માંથી 1 જશે એટલે 9 पाछा 9 અને 9 तो ये संख्या आवशे 9,999। हजी आपणे पाछा एक माइनस करिए चलो 9 मांथी 1 जशे एटले आवशे 8 पाछा 9 9 અને 9। चलो विद्यार्थी मित्रों आपणे एक मळी बीजी संख्या मळी 9,999 અને ત્રીજી संख्या मळी 9,998। तो आपणे 3 संख्या पूछी थी तो 3 संख्या मळी गई आ 1 आ 2 અને आ 3। जवाब आपणे अहींया लखीए तो कि 10,001 ना पहेला तरत आवती 3 पूर्ण संख्या
પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો કે પેલી છે 10,000, ત્યારબાદ છે 9,999 અને ત્રીજી સંખ્યા છે 9,998. તો આ આપણી 3 સંખ્યા થઈ ગઈ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? હવે મેં શરૂઆતમાં જ વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું કે સૌથી પૂર્ણ સંખ્યાની આપણે શરૂઆત જોઈએ તો પૂર્ણ સંખ્યાની શરૂઆત, પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય અને એની શરૂઆત છે એ શૂન્યથી થાય છે. એટલે સૌથી નાની સંખ્યા આવશે એ શૂન્ય હશે. તો આપણે જવાબમાં લખીશું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે શૂન્ય છે. ચાલો, આ થઈ ગયા પહેલો, બીજો અને ત્રીજા પ્રશ્નનો જવાબ. તો ચોથો દાખલો એવું છે કે વિદ્યાર્થી મિત્રો કે સંખ્યા 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો આપણે લખી દઈએ બધી સંખ્યાઓ. જવાબ હવે 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે એવું આપણને કીધું. તો 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 32 અને 53 ની વચ્ચે સંખ્યા પૂછી છે. એનો મતલબ કે 32 અને 53 આવવા જોઈએ નહીં. હવે આ બંનેની વચ્ચે પૂછી છે એટલે આ સંખ્યાઓ આવે નહીં. તો 32 પછી કઈ સંખ્યા આવશે? તો કે 32 પછી આવશે 33, 34, 35. આપણે 53 સુધી જવાનું છે પણ 53 ને લેવાના નથી કેમ કે આ બંનેની વચ્ચે. 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. 53 આવશે નહીં કેમ કે એની વચ્ચે કીધી છે. તો હવે આપણને ખાલી એવું જ પૂછ્યું છે કે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? તો આપણે ગણવાની છે. આપણે આ સંખ્યા લખી અને ગણવાની છે કે કેટલી સંખ્યા છે. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો કેટલી સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો? તો કે 20. તો આપણે ફાઇનલ જવાબ શું લખીશું? તો કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા 20 છે. ચાલો, આનો જવાબ મળી ગયો આપણને. ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોઈએ. તો એમાં આપણને A, B, C અને D 4 દાખલા આપણને આપેલા છે. તો એમાં આપણને શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. જો પછી કીધું છે આપણને, પછી એટલે આપણે શું કરીશું? તો કે પછી કહીએ તો આપણે +1 કરીશું અને પહેલા કે તો -1 કર્યું. પહેલાની આપણે પૂછી નથી નકર આપણે -1 કરવાનું. તો અહીંયા પેલી સંખ્યા છે એકમ દશક 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. 24,40,701. હવે એના પછી જવાનું છે આપણે. તો આપણે શું કરીશું? તો કે એ સંખ્યામાં +1 ઉમેરીશું એટલે 24,40,701 +1. હવે એમાં આપણે 1 ઉમેરીએ 24,40,701. આમાં આપણે +1 ઉમેરવાના છે એટલે 1 ને 1 કેટલા થશે?
2 0 7 ના 7 0 નું 0 4 4 અને 2 તો કેટલા થાય 24,40,701 છે અહીંયા કેટલા થઈ ગયા 702 24 40 હવે 701 હતા અહીંયા થઈ જશે 702 ત્યારબાદ બીજો પ્રશ્ન બી છે એમાં પણ આપણે શું કરીશું પછીની કીધી એટલે એક ઉમેરીશું છેલ્લે છે 199 તો આપણે અહીં ઉમેરી દઈએ 1,01,99 એના પછીની એટલે આપણે એક ઉમેરીશું 9 ને 1 10 નું 0 વધી 1 9 ને 1 10 નું 0 વધી 1 1 ને 1 2 0 0 1 કેટલા થશે તો કે 1,02,000 તો આપણો જવાબ આવશે 1,02,000 199 પછી આવશે 200 ચાલો ત્યાર પછી સી છે એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ 10,99,999 એના પછી તરત આવતી સંખ્યા તો આપણે એમાં પ્લસ 1 ઉમેરીશું 10,99,999 એમાં 1 ઉમેરીશું એટલે આપણને એના પછીની સંખ્યા મળી જશે તો આપણી સંખ્યા છે 10,99,999 આપણે એમાં કેટલા ઉમેરવા હતા કે પ્લસ 1 9 ને 1 10 નું 0 વધી 1 પાછા 9 ને 1 10 નું 0 વધી 1 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 1 ના 1 1 તો કેટલા થશે તો કે 10 લાખ છે અહીંયા કેટલા થઈ જશે તો કે 11 લાખ તો આપણો જવાબ આવશે 11 લાખ ત્યાર પછી ડી છે 23,45,670 તો એમાં પણ આપણે પ્લસ 1 ઉમેરીશું 23,45,670 આપણે એના પછીની જોઈએ એટલે 1 ઉમેરીએ 23,45,670 એમાં પ્લસ 1 ઉમેરીએ એટલે 70 છે 71 થઈ જશે 45 ના 45 23 ના 23 એટલે આપણને સંખ્યા કેટલી મળશે 23,45,670 છે અહીંયા 671 થઈ જશે ચાલો આ થઈ ગયો આપણો જવાબ ચાલો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો એવો છે કે નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ મેં તમને કીધું હતું કે જો આપણને પહેલાની સંખ્યા કે તો આપણે શું કરવું પડે તો કે સંખ્યામાંથી -1 બાદ કરવો પડે તો અહીંયા આપણને એક જ સંખ્યા પૂછી છે કે નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો તો એમાં આપણને A B C અને D 4 આપેલા છે તો આપણે શું કરીશું તો કે સૌપ્રથમ આપણે પહેલાની સંખ્યા જોઈએ એટલે -1 કરીશું એટલે 94 - 1 હવે 94 માંથી 1 જશે એટલે 4 માંથી 1 જશે એટલે 3 અને 9 ના 3 તો સંખ્યા આવશે 93 અહીંયા આપણે એક વાક્ય લખી નાખીએ કે સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા શોધવા તરત પહેલાની સંખ્યા શોધવા 1 બાદ કરીશું ચાલો તો આનો આપણે જવાબ આવશે 3 તો 94 ની તરત પહેલાની સંખ્યા
93 છે। ત્યારબાદ આપણને 10,000 આપ્યા છે, તો 10,000 ની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો આપણે શું કરીશું, 10,000 માંથી 1 બાદ કરીએ, 10,000 માઇનસ 1, બાદ બાકી આપણે સાઈડ પર કરી નાખીએ કે 10,000 એમાંથી આપણે 1 બાદ કરવો છે। તો અહીંયા શૂન્યમાંથી 1 જશે નહીં, બાજુમાં પણ શૂન્ય છે, બાજુમાં પણ શૂન્ય છે અને બાજુમાં પણ શૂન્ય, એટલે આપણે 10 અહીંયાથી લેશું, એટલે અહીંયા આવશે 9, અહીંયા આવશે 9, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 10। હવે 10 માંથી 1 જશે એટલે આવશે 9, પાછા 9 ના 9, 9 ના 9 અને 9 ના 9। તો કઈ આવશે તો કે 10,000 ની તરત પહેલાની સંખ્યા તરત પહેલાની સંખ્યા 9,999 છે। રફ કામ છે ને આપણે દૂર કરી દઈએ। ચાલો, ત્યાર પછી 2,08,090 એની તરત પહેલાની સંખ્યા છે, એટલે આપણે શું કરીશું, એમાંથી 1 બાદ। ચાલો, 2,08,090 માઇનસ 1 કરીશું, આપણે એમાંથી 1 બાદ કાઢી નાખીએ, એટલે 2,08,090 એમાંથી માઇનસ 1 કરીએ, શૂન્યમાંથી 1 જશે નહીં એટલે 10 લઈ, અહીંયા 8 આવશે, અહીંયા 10, 10 માંથી 1 જશે એટલે 9 અને ઉપર 8, 0, 8 ના 8, 0 અને 2, તો કેટલા આવશે તો કે 2,08,089। તો આપણે લખીએ કે 2,08,090 ની તરત પહેલાની સંખ્યા કઈ છે તો કે 2,08,089 છે। રફ કામને આપણે દૂર કરી દઈએ। ચાલો, ત્યાર પછી ડી છે 76,54,321। તો આપણે શું કરીશું, 1 બાદ કરીએ, 76,54,321 માઇનસ 1। હવે આપણે આગળના આંકડા નહીં જોવાના, અહીંયાથી 1 બાદ કરી દેવાનો, એટલે 1 છે અહીંયા શું આવી જશે, 0। આપણે જવાબ લખી નાખીએ કે 76,54,321 ની તરત પહેલાની સંખ્યા, આ 1 માંથી 1 જશે એટલે અહીંયા આવશે 0, એટલે આપણે લખીએ શું આવશે તો કે 76,54,321 છે, અહીંયા 320 થશે, 20 છે। ચાલો, ત્યાર પછીનો 7મો દાખલો છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીઓમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે ક્યાં એટલે કે ગ્રેટર ધેન અને લેસ ધેનનો ઉપયોગ થશે તે પણ જણાવો। તો આપણે સોલ્યુશન લખી દઈએ। હવે જો આપણે સંખ્યા રેખા પર જશું એટલે 0 પછી 1 2 3 4 5 એમ અનંત સુધી આવશે। તો હવે અહીંયા આપણે જોશું તે કે આ બાજુ આપણો કયો હાથ છે તો કે જમણો હાથ છે, એટલે આ બાજુ જમણી બાજુ અને આ બાજુ ડાબી બાજુ। હવે દાખલા તરીકે આપણને એવું કે 4 છે એ 5 ની કઈ બાજુ સંખ્યા આવેલી છે, તો 5 છે એની ડાબી બાજુ આવેલી છે। હવે 4 ની પછી 5 આવે છે એટલે 4 ની 4 પછી 5 છે એ જમણી બાજુ આવે છે। તો મોટી સંખ્યા હોય તો એ જમણી બાજુ અને નાની સંખ્યા હોય તો ડાબી બાજુ। તો અહીંયા આપણે જોઈએ હવે 530 અને 503 છે, તો
તો 503 એ પહેલાં આવશે અને 530 છે એ મોટી સંખ્યા એટલે પછી આવશે. એટલે આપણે લખીએ કે 503 એ 530ની કઈ બાજુ આવશે? 530 503 છે એ પહેલાં આવશે અને પેલી દાખલા તરીકે આપણે જોઈએ કે 503 અહીંયા આવ્યા, હવે 504 505 એમ પછી 530. તો 503 છે એ આની કઈ બાજુ આવશે? તો કે ડાબી બાજુ. તો 503 એ 530ની ડાબી બાજુએ આવશે. ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે જણાવો. ચાલો આપણે જણાવી દીધું. હવે તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો. હવે મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જે સંખ્યા મોટી, દાખલા તરીકે 10 અને 9 હોય તો જે સંખ્યા મોટી હોય એના બાજુ 2 પાંખડાવાળું કરી દેવાનું. આ 1 અને આ 2 પાંખિયાવાળો અને એરાવાળો ભાગ છે નાની સંખ્યા તરફ આવશે. તો અહીંયા આપણે લખીએ કે 530 અને 503. તો એમાંથી આપણને ખબર છે કે 530 છે એ મોટી સંખ્યા છે અને 503 છે એ નાની સંખ્યા. તો 2 પાંખિયાવાળો ભાગ છે આપણે આ બાજુ રાખીશું. ચાલો, આ થઈ ગઈ નિશાની. ત્યારબાદ બી જોઈએ. તો હવે અહીંયા 307 છે એ 370 એ પણ નાની સંખ્યા છે એટલે કઈ બાજુ આવશે? તો કે ડાબી બાજુએ. 307 એ 370ની ડાબી બાજુ આવશે. નિશાની મૂકી દઈએ આપણે. તો 370 અને 307. તો આપણને ખબર છે કે આમાં 370 છે 307 કરતાં મોટા છે. તો આપણે 2 પાંખિયાવાળું ભાગ છે કઈ બાજુ રાખીશું? 370 બાજુ. ત્યારબાદ સી છે. એમાં પણ તમે 98,000 જો તો 56,000 કરતાં મોટી સંખ્યા છે એટલે 56,000 પછી આવશે. એટલે આ 56,000 છે પહેલાં આવી જશે તો એ પણ ડાબી બાજુએ જ આવશે. તો કે 56,789 એ 98,765ની ડાબી બાજુએ આવશે. ચાલો, પછી આપણે ચિહ્ન આપી દઈએ. તો 98,765 અને બીજી સંખ્યા છે 56,789. તો આપણે 98,000 આપણને ખ્યાલ છે કે મોટા છે એટલે આપણે 2 પાંખિયા આ બાજુ રાખીશું. હવે અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ. એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ. હવે અહીંયા આપણને આ છે એ સંખ્યા મોટી છે તો એ સંખ્યા છે એ જમણી બાજુએ આવશે. તો જવાબ લખીએ કે 1,23,001 એ 98,30,415ની જમણી બાજુએ આવશે. $98,30,415 અને બીજી છે 1,23,001. આપણે નિશાની કઈ બાજુ મૂકીશું? કે જે સંખ્યા મોટી હોય એ બાજુ 2 પાંખિયાવાળી એટલે આ રીતે મૂકીશું. ચાલો, આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7નું સોલ્યુશન જોઈએ.